આજરોજ લાલ બજાર પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરૂચ હોલ ખાતે કરવામાં આવી, જેમાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, ઝુલ્ફિકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામથી, સોએબભાઈ સુજનીવાલા, સૈયદ જૈનુદ્દીન હાજર રહ્યા હતા। આજરોજ લાલ બજાર પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરૂચ હોલ ખાતે કરવામાં આવી, જેમાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, ઝુલ્ફિકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામથી, સોએબભાઈ સુજનીવાલા, સૈયદ જૈનુદ્દીનભાઈ હાજર રહ્યા હતા। શાળાના સંચાલક સમીરભાઈ અને કશિશબેન આવનાર મહેમાનોનું સ્વાગત અને ફૂલનું બુકે આપી કરવામાં આવ્યું છે। લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ અલગ અલગ થીમ પર નાટક રજૂ કરવામાં આવ્યા। નાટકો દ્વારા બાળકોએ સમાજ અને વ્યસન મુક્તિ સફાઈ અભિયાન માટે લોકોને જાગૃત કર્યા હતા। પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી। સમગ્ર પ્રોગ્રામનું આયોજન કમાન સોએબવાલા સુજનીવાળાએ સંભાળી હતી। શાળાના સંચાલક કશિશબેન અને સમીરભાઈ આવનાર મહેમાનોનો આભાર માન્યો હતો। આજરોજ ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ 14 જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને દરેક કૃતિઓ કહી શકાય કે એક સોશિયલ મેસેજ આપતી હતી। અને સમગ્ર કાર્યક્રમના અંદર તમામ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સથી લઈને આગેવાનો ઉપસ્થિત હતા અને દરેક કૃતિઓના અંદર કહી શકાય કે જે અમે સ્કૂલના ટીચર્સોએ, સ્કૂલના મેનેજમેન્ટના લોકોએ જે રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમની, એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે। જેને કહી શકાય કે એક વૃદ્ધાશ્રમ પર હતી, એના ઉપર એક કૃતિ હતી, એના પર સફાઈના ઉપર હતી, જે આપણે સ્વયં કઈ રીતે સ્વચ્છતા જાળવીએ તેના ઉપર હતી, અને મોબાઈલના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપર પણ ખૂબ સરસ એમણે મેસેજ આપેલો છે। એટલે સ્કૂલના તમામ સ્ટાફને, તમામ મેનેજમેન્ટને હું ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું, કેમ કે આટલી સરસ સુંદર કાર્યક્રમ એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે 1 થી 8 ધોરણ સુધી સંચાલિત છે, એ સ્કૂલના અંદર આટલો સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે, એટલે હું એમને ખૂબ અભિનંદન પાઠવું છું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।